ચાલો તો ચેપ્ટર નંબર 6 તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. બેઝિકલી ચેપ્ટર જે છે તમે ધોરણ 10 માં આ ઓલરેડી આખું ભણી ગયેલા છો. ધોરણ 10 નું જે ચેપ્ટર છે એના વિશે જ આપણે આખી આ ચેપ્ટરમાં વાત કરવાની છે. ધોરણ 10 ના ચેપ્ટરમાં તમે વાદભટ્ટી છે, લોખંડનું અલગીકરણ છે, એલ્યુમિનિયમનું ધાતુનું નિષ્કર્ષણ છે, આ બધી જ વસ્તુઓ છે ધોરણ 10 માં તમે ભણેલા છો. એ ધોરણ 10 ના ચેપ્ટરનું ધોરણ 10 ના ચેપ્ટરનું પુનરાવર્તન છે. બરોબર, એકદમ સરળ ચેપ્ટર છે. જેડબલઈ નીટની દ્રષ્ટિએ જો દીકરા જોવા જાય તો જેડબલઈ નીટમાંથી આમાં ઘણા ટોપિક જે છે એટલે ઘણા સરળ ટોપિક એકદમ પૂછાય છે અને એકદમ ઈઝી ક્વેશ્ચન એ એનસીઆરટી માંથી આવે છે, ટેક્સ્ટ બુક માંથી. વત્તા ગુજરાત બોર્ડના સિલેબસ પ્રમાણે 2 માર્ક્સ નો પ્રશ્ન આમાંથી આવે છે. અમુક ટોપિક જે છે નીકળી ગયા છે કે સાથે સાથે હું ડિસ્કસ કરતો જઈશ કે આ ટોપિક હવે નથી અથવા તો આ ટોપિક જે છે હવે જોવા મળતા નથી. તો આપણે શરૂઆત કરવાની છે ચેપ્ટરની. તો ચેપ્ટરની શરૂઆતમાં તમને ઘણી બધી વસ્તુ જે છે ઇન્ટ્રોડક્શનમાં ઇતિહાસ આપેલો છે દીકરા. બરોબર, 2 કે 3 પાનાનો ઇતિહાસ છે તમારી ટેક્સ્ટ બુકમાં તમને આપેલો છે. તો તમારે જે ઇતિહાસ જે છે દીકરા એ ઇતિહાસ જાતે વાંચવાનો છે. એ ઇતિહાસ તમારે જાતે વાંચવાનો છે. અને વાંચતી વખતે જો કોઈ તકલીફ પડે તો પ્રશ્ન પૂછવા. બરોબર, એમાંથી બેઝિકલી કોઈ ગુજરાત બોર્ડ કે જી નીટ એમાં કોઈ પ્રશ્ન આવવાના નથી. કારણ તો કે લગભગ એ સિલેબસ માંથી કટ આઉટ થઈ ગયો છે. જે સિલેબસ કટ થઈ ગયો છે એમાંથી આ ઇતિહાસ છે કટ થઈ ગયો છે. બરોબર, પણ છતાં મેં અમુક થોડીક વસ્તુઓ જે છે અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે પ્રમાણે અમુક વસ્તુઓ લીધેલી છે. બરોબર, જે મને લાગી છે. પણ તમારે તો તમારી રીતે એ ઇતિહાસ વાળો ભાગ આખો વાંચવાનો છે. એમાંથી અમુક જો શોર્ટ ક્વેશ્ચન તમને લાગતા હોય એને અલગ કરવાના છે, નોંધી લેવાના છે. બરોબર, બાકી આ ચેપ્ટર માંથી વધારે કોઈ મગજ કસરત નથી સાહેબ. આમાં કેમ આવું થયું, આમાં કેમ આવું થાય છે, એવું કોઈ આમાં વસ્તુ નથી આવતી. બરોબર છે, ચાલો શરૂઆત કરીએ છીએ. ધાતુઓ જેને કેટલીક વખતે પ્રાચીન નમૂનાની 7 ધાતુઓ કહેવામાં આવે છે. એ 7 ધાતુઓ કઈ કઈ છે તો કે સોનું, તાંબુ, ચાંદી, સીસુ, કલાય, લોખંડ અને પારો. આ 7 ધાતુઓ જે છે પ્રાચીન સમયમાં ગણવામાં આવતી. ઔદ્યોગિક ક્રાંતિ પછી આધુનિક ધાતુ કર્મવિધિનો વિકાસ ઘાતાંકી રીતે કર્યો. ઘાતાંકી રીતે એટલે શું? બમણો થતો ગયો. બરોબર છે, ખૂબ જ વધારે પડતો. અહીં નોંધવું રસપ્રદ છે કે ધાતુ કર્મવિધિમાંની ઘણી સંકલ્પનાઓના મૂળ ઔદ્યોગિક ક્રાંતિ પહેલાની પ્રાચીન પદ્ધતિઓમાં રહેલા છે. ભારત 7000 વર્ષો અગાઉથી ધાતુ કર્મવિધિના કૌશલ્યનો પ્રણાલીમાં સમૃદ્ધ હતું. ધાતુ કર્મવિધિ એટલે શું? તો કે ધાતુ કર્મવિધિ એટલે કે સીધી વસ્તુ કરીએ કે પૃથ્વીના પેટાળમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવું. ધાતુનું નિષ્કર્ષણ કરવું એ જે આખી મિકેનિઝમ છે એ ધાતુ કર્મવિધિ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાં ધાતુ છે એ કોઈને કોઈ સંયોજન સ્વરૂપે, દાખલા તરીકે Fe છે તો Fe જે છે મુખ્ય છે Fe2O3 કે Fe3O4 ના ફોર્મમાં મળી આવતું. તો આ ઓક્સાઇડ છે એમાંથી દૂર કરીને એમાં Fe મેળવવાની જે આખી પ્રોસેસ છે ધાતુ કર્મવિધિમાં આવે, મેટલોજી કહેવામાં આવે છે. હડપ્પા લોકોએ ગોલ્ડ અને સિલ્વર હડપ્પાના લોકોએ ગોલ્ડ અને સિલ્વર ઉપરાંત તેમની મિશ્ર ધાતુઓ ઇલેક્ટ્રમ, તેમની મિશ્ર ધાતુ ઇલેક્ટ્રમનો પણ ઉપયોગ કરતા હતા. અને અનેક પ્રકારના ઘરેણા ઇલેક્ટ્રમ યાદ રાખવાનું. કોનો ઉપયોગ કરતા હતા તો કે ઇલેક્ટ્રમ. ઇલેક્ટ્રમ શું છે બેટા તો કે ઇલેક્ટ્રમ ગોલ્ડ અને સિલ્વરની મિશ્ર ધાતુ છે. ગોલ્ડ અને સિલ્વરની મિશ્ર ધાતુને ઇલેક્ટ્રોમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અનેક પ્રકારના ઘરેણા જેવા કે હાર, બંગડીઓ, કડિયું, વીંટીઓ, સિરેમિક અથવા કાંસાના પાત્રોમાં જોવા મળે છે.
અગાઉ ગોલ્ડ અને સિલ્વરના ઘરેણા સિંધુ ખીણના સ્થળો જેવા કે મોહેન્જો-દડોમાં પણ જોવા મળેલા છે. આ બધા નેશનલ મ્યુઝિયમમાં નવી દિલ્હીમાં મૂકવામાં આવે છે. ભારતની એક વિશિષ્ટતા એ છે કે તેમાં કર્ણાટકની માસ્કી વિસ્તારમાં આવેલી દુનિયાની સૌથી ઊંડી પ્રાચીન સોનાની ખાણ છે, જે કાર્બન ડેટિંગના અભ્યાસ અનુસાર પ્રથમ સહસ્ત્રાબ્દી અવધિ મિલેનિયમ એટલે બીસીઈ જે આપણે ગણીએ છીએ એની મધ્યમાં સમયમાં મળી આવે છે. બરોબર છે. તો આ ટોપિકમાં આપણે યાદ શું રાખવાનું છે તો કે ઇલેક્ટ્રમ શું છે તે. બરોબર, આ મેઇન વસ્તુ યાદ રાખો. બાકી આપણે કોઈ જગ્યાએ ઇતિહાસ કામનો નથી. બરોબર, ઇલેક્ટ્રમ આપણા માટે કામની વસ્તુ છે. નેક્સ્ટ હવેનો મુદ્દો જે છે થોડો અગત્યનો છે. આ મુદ્દો, આખો મુદ્દો અગત્યનો છે. જ્યારે લોખંડની અયસ્ક ઘન સ્વરૂપમાં ચારકોલનો ઉપયોગ કરી રિડક્શન કરવામાં આવે છે, ત્યારે છિદ્રાળુ લોખંડના ચોસલા બને છે. લોખંડની અયસ્ક અને લોખંડની અયસ્ક એટલે શું? તો લોખંડની ખનિજ જે પૃથ્વીના પેટાળમાંથી મળી આવે. આથી રિડક્શન પામેલા લોખંડના ચોસલાને છિદ્રાળુ લોખંડના ચોસલા કહેવામાં આવે છે. એટલે પ્રશ્ન નંબર 1 અહીંયા શું બેટા બન્યો તો કે છિદ્રાળુ લોખંડના ચોસલા, છિદ્રાળુ લોખંડના ચોસલા કેવી રીતે બને છે? છિદ્રાળુ લોખંડના ચોસલા કેવી રીતે બને છે? આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, આ પદાર્થમાંથી એટલે કે છિદ્રાળુ લોખંડના ચોસલામાંથી ગરમ ઘડતર દ્વારા છિદ્રાળુતા દૂર કરીને કોઈ પણ ઉપયોગી વસ્તુ મેળવી શકાય છે. આ રીતે મેળવેલ લોખંડને ઘડતર લોખંડ તરીકે કહેવામાં આવે છે. અને પ્રશ્ન નંબર 2, ઘડતર લોખંડ કેવી રીતે બને? તો કે છિદ્રાળુ લોખંડના ચોસલાને ગરમ કરતા તેના છિદ્રાળુતા દૂર થાય અને જે લોખંડ મળે એને ઘડતર લોખંડ કહેવાય છે. ઘડતર લોખંડનું આશ્ચર્યજનક ઉદાહરણ પ્રાચીન ભારતમાં આવેલો જાણીતો લોહ સ્તંભ છે, જેને દિલ્હીમાં હાલની સ્થિતિમાં છે તેઓ 5મી સદીમાં સ્થાપિત કરવામાં આવેલો હતો. એટલે જેવો 5મી સદીમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો બેટા, એવો ને એવો એ જ ઇટ ઇઝ અત્યારે. કોઈ ફરક પડ્યો. તેના પર કોતરેલું સંસ્કૃત ભાષાનું લખાણ સૂચવે છે કે ગુપ્ત યુગ દરમિયાન તેને કોઈ જગ્યાએથી અહીંયા લાવવામાં આવ્યો હતો. તેનું સરેરાશ સંગઠન એટલે કે એમાં કોણ કોણ વસ્તુ જોવા મળે છે? ત્રીજો પ્રશ્ન હતા. સ્તંભના ઘડતર લોખંડમાં લોખંડ ઉપરાંત 0.15% કાર્બન, 0.05% સિલિકોન, 0.05% મેંગેનીઝ, 0.25% ફોસ્ફરસ, 0.005% નિકલ, 0.03% કોપર અને 0.02% નાઇટ્રોજન જોવા મળે છે. બરોબર, તો બીજો પ્રશ્ન શું તૈયાર થશે અહીંયા? તો કે ઘડતર લોખંડના સંગઠન જણાવો. ત્રીજો પ્રશ્ન, એટલે કે ઘડતર લોખંડમાં શું શું જોવા મળે છે? ત્રીજો પ્રશ્ન, 0.15% કાર્બન, 0.05% સિલિકોન, 0.05% મેંગેનીઝ, 0.25% ફોસ્ફરસ, 0.005% નિકલ, 0.03% કોપર ને 0.02% નાઇટ્રોજન જોવા મળે છે. બરોબર, આ સ્તંભની સૌથી અગત્યની બાબત એ છે કે 1600 વર્ષથી વાતાવરણમાં ખુલ્લો રહેલો હોવા છતાં ક્ષારણનું કોઈ ચિહ્ન જોવા મળતું નથી. એટલે એને કઈ કાટ જ નથી લાગતા. જનરલી લોખંડ ને કાટ લાગી જાય, પણ આ લોખંડ જે છે એને 1600 વર્ષોથી વાતાવરણમાં એઝ ઇટ ઇઝ મૂકેલો છે, પણ છતાં કાટ અને અન્ય કોઈ વસ્તુ નથી. હવે જે વાત આપણે કરવાની દીકરા, એ ધાતુના પ્રાપ્તિ સ્થાન એટલે કે ધાતુની ખનિજો જે છે. બરોબર, ધાતુની ખનિજો એટલે કે પૃથ્વીના પેટાળમાંથી કયા કયા સ્વરૂપે મળી આવે છે એની વાત કરો. આ ટોપિક એ ગુજરાત બોર્ડના સિલેબસમાંથી કટ થઈ ગયો છે. બરોબર, પણ કદાચ જો જેડબલઈ નીટમાં એમસીક્યુ સ્વરૂપે આવે તો આપણને આવડવી જોઈએ. બરોબર, કઈ કઈ સ્વરૂપે છે મુખ્યત્વે ધાતુ તમને જોવા મળે
એની અહીંયા વાત કરેલી છે. એલ્યુમિનિયમ એ બોક્સાઇટ કેઓલિનાઇટ. બોક્સાઇટ નું સૂત્ર AlXOH3 - 2x. આ સામાન્ય સૂત્ર લખ્યું છે જ્યાં x 0 અને 1 ની વચ્ચે છે. LOXOH3 - 2x બોક્સાઇટ. કેઓલિનાઇટ Al2OH4Si2O5. કેઓલિનાઇટ અણુસૂત્ર આપણે યાદ રાખવાનું દરેકનું. Al2OH4Si2O5. આયન લોખંડ જે છે એ લોખંડની કાચી ધાતુ. હિમેટાઇટ Fe2O3. મેગ્નેટાઇટ Fe3O4. સિડેરાઇટ FeCO3 અને આયન પાયરાઇટ્સ FeS2. હિમેટાઇડ એટલે આયન ઓક્સાઇડ. આયન ઓક્સાઇડ ઓક્સિડેશન આમ થશે 3. મેગ્નેટાઇટ એટલે પણ આયન ઓક્સાઇડ થાય. બરોબર, પણ એમાં Fe+2 અને Fe+3 બંને સરખા પ્રમાણમાં જોવા મળે. સરખા ને સોરી બંને જોવા મળે એટલે Fe3O4. આનું ઓક્સિડેશન તમે જોવા જાઓ Fe નો 8/3 અપૂર્ણાંક જોવા મળે. સિડેરાઇટ FeCO3 ફેરસ કાર્બોનેટ અને આયન પાયરેટ્સ FeS2 ફેરસ સલ્ફાઇડ. નેક્સ્ટ વાત કરીએ કોપરની ખનિજો. કોપરમાં કોપર પાયરાઇટ્સ. પાયરાઇટ્સ આવે એટલે FeF હોય જ, ધ્યાન રાખવાનું. મેલેકાઇટ CuCO3 CuOH મિક્સચર છે. કોપર કાર્બોનેટ અને કોપર હાઇડ્રોક્સાઇડ. ક્યુપ્રાઇટ Cu2O અને કોપર ગ્લાસ Cu2S. જો ઉપરના બે જે છે બેટા એમાં એની કોપરની ઓક્સિડેશન સ્ટેટ +2 છે. નીચેના બે જે છે એમાં કોપરની ઓક્સિડેશન સ્ટેટ +1 છે. ક્યુપ્રાઇટ Cu2O અને કોપર ગ્લાસ Cu2S. ઝિંકની ખનિજ ઝિંક બ્લેન્ડ અથવા તો સ્ફાલેરાઇટ ZnS. કેલેમાઇન ZnCO3 અને ઝિંક ઓક્સાઇડ ઝિંકાઇટ ZnS. ઝિંક બ્લેન્ડ સ્ફાલેરાઇટ અથવા ઝિંક બ્લેન્ડ અથવા તો સ્ફાલેરાઇટ કેલેમાઇન અને ઝિંકાઇટ થાય છે. બરોબર, તો આ મુખ્યત્વે કોષ્ટક જે છે તમારે યાદ રાખવાનો છે બેટા. આ કોષ્ટક ખાસ કરીને MCQ માટે કામનો છે અને આગળ જતા આપણે જ્યારે ધાતુનું નિષ્કર્ષણ કરીએ છીએ ત્યારે ધાતુના નિષ્કર્ષણમાં આ ખનિજોનો ઉપયોગ આપણે કરશું. ખનિજોનો ઉપયોગ કરશું. તો આ ખનિજોનો જ્યાં જ્યાં આપણે ઉપયોગ બરોબર છે. તો એ તમને નામ જે છે એ નામ દરેકને આવડવા જોઈએ. નામ જો આવડશે તો જ તમને મેળ આવશે, બાકી તો ન આવડે. બરોબર, એટલે એ તમારે બધા યાદ રાખવાના. ચાલો આગળ વાત કરીએ આપણે હવે. તો આપણે જે વાત કરી બરોબર, તો કે મુખ્યત્વે પૃથ્વીના પેટાળમાંથી આ બધી ધાતુઓ છે એ આ ખનિજ સ્વરૂપે તમને જોવા મળે. બરોબર, એમાં ઘણી કાર્બન છે. બધી ધાતુઓ ન મળે. દાખલા તરીકે કાર્બન છે, સલ્ફર છે, ગોલ્ડ છે અને ઉમદા વાયુઓ અને થોડાક પ્રમાણમાં તથા અલ્પ પ્રમાણમાં કોપર એ કુદરતમાંથી મુક્ત સ્વરૂપે જોવા મળે છે. બરોબર, સંયોજન તો જોવા મળે છે. દાખલા તરીકે કોપરની આપણે વાત કરી તો કોપરનું સંયોજન તો જોવા મળતા જ તમને કોપર પાયરેટ્સ, પણ સાથે સાથે મુક્ત અવસ્થામાં પણ જોવા મળે.
બરોબર છે. એવી રીતે એલ્યુમિનિયમ જે છે બેટા, એલ્યુમિનિયમ પૃથ્વીના પેટાળમાંથી વિપુલ પ્રમાણમાં મળી આવે છે. સૌથી વધુ પ્રમાણમાં તે મળી આવતું ત્રીજા ક્રમે છે. સૌથી વધુ પ્રમાણમાં મળી આવતા સંયોજન, મળી આવતા તત્વોમાં ત્રીજા ક્રમે છે. પહેલા ક્રમે ઓક્સિજન આવશે, જે કેટલો પ્રમાણમાં મળી આવે છે તો લગભગ 8.3% વજનથી. એટલે એનો અર્થ એવો થયો કે તમે પૃથ્વીના પેટાળમાંથી 100 ગ્રામ ખનિજ લ્યો, તેમાંથી 8 ગ્રામ જેટલો જે છે, 8.3 ગ્રામ જેટલો છે એલ્યુમિનિયમ જે આપણે વાત કરી એ પ્રમાણે કે બોક્સાઇટ અને કેઓલિનાઇટ સ્વરૂપે જોવા મળે. આ ઉપરાંત કેટલાક જેમસ્ટોન એ Al2O3 ના અશુદ્ધ સ્વરૂપ છે. જેમસ્ટોન એટલે રંગીન પથ્થર, આપણે જે નંગ કહીએ છીએ ને, પન્ના ને બધા રંગ, એ જેમસ્ટોન કહેવાય. એ એલ્યુમિનિયમ ઓક્સાઇડ ની અશુદ્ધ સ્વરૂપ છે, કારણ કે એમાં અશુદ્ધિ હોય. દાખલા તરીકે માણેક, જેને રૂબી તરીકે ઓળખવામાં આવે છે, એ ક્રોમિયમ ની અશુદ્ધિ છે. ક્રોમિયમ ની અશુદ્ધિ છે, બરોબર. એવી રીતે નીલમ, જેને સેફાયર કહેવામાં આવે છે, એ કોબાલ્ટ ની અશુદ્ધિ છે. એટલે Al2O3 માં જો ક્રોમિયમ ની અશુદ્ધિ હોય તો રૂબી કહેવાય. Al2O3 માં જો કોબાલ્ટ ની અશુદ્ધિ હોય તો એને નીલમ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. લોખંડ એ પૃથ્વીના પેટાળમાં મળી આવતી ધાતુમાં બીજા ક્રમે છે, બરોબર છે. પેલા ક્રમે કોણ હતું તો કે પેલા ક્રમે ઓક્સિજન, બીજા ક્રમે Fe ને ત્રીજા ક્રમે એલ્યુમિનિયમ છે, બરોબર છે. તો આ આપણે વાત કરી દીકરા કાચી ધાતુઓ, બરોબર. આ જે બધી વસ્તુ વાત કરી આપણે, કોષ્ટક જે તમને કીધો, બરોબર, એ ખનિજ છે. આ બધી ખનિજો કહેવાય. પણ આમાંથી આપણે કોઈક જ એ ધાતુના નિષ્કર્ષણ માટે વાપરવામાં આવે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ ની ખનિજ કઈ તો કે બોક્સાઇટ અને કેઓલિનાઇટ. પણ એલ્યુમિનિયમ આ બે માંથી કોઈ પણ એકમાં, બોક્સાઇટ માંથી જ મેળવવામાં આવે. તો બોક્સાઇટ જે છે એની કાચી ધાતુ કહેવામાં આવે છે, કાચી ધાતુ, અયસ્ક ઓર જેને ઇંગ્લિશમાં કહેવાય છે, ઓળખવામાં આવે છે. એટલે કે ખનિજમાંથી એવી ખનિજ કે જેમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે તેને તેની કાચી ધાતુ, અયસ્ક અથવા તો કાચી ધાતુ અથવા અયસ્ક અથવા ઓર તરીકે ઓળખવામાં આવે છે. કાચી ધાતુની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? કેમ તમે કેઓલિનાઇટ ને ન લીધું અને બોક્સાઇટ ને જ લીધું, એની આપણે ચર્ચા કરશું આગળ. પણ કાચી ધાતુ કોને કહેવાય તમને ખબર હોવી જોઈએ. કોપર છે તો કોપરની વાત કરીએ, કોપરની ખનિજો કેટલી, તો કે કોપરની ખનિજો બધી છે, કોપરની ખનિજો છે, બરાબર. પણ એમાંથી કોપર જે છે કેવી રીતે મેળવવાનું? કોપર છે, કોપર પાયરેટ્સ માંથી મેળવવામાં આવે. તો કોપર પાયરાઇટ્સ એ એની કાચી ધાતુ થઈ ગઈ છે દરેકને. તો
આ આપણે વાત કરી. બરોબર છે.